ખેલારુના ચોટિયા ગામે મોટા કૌભાંડની આશંકા સેવામાં આવી। બીજી તરફ ખુદ લોન આપનાર બેંક જ મોટી છેતરપિંડીનો ભોગ બની હોય તેવી શક્યતા છે। હકીકતમાં બેંક દ્વારા લગભગ 1400 જેટલી મહિલાઓને નોટિસ ફટકારવામાં આવી। મહેસાણા, નંદાસણ તેમજ આસપાસના વિસ્તારોના વિવિધ ગામોની મહિલાઓના નામે 6 કરોડ રૂપિયાની લોન લેવાઈ, જેના હપ્તા બેંક સુધી પહોંચ્યા જ નથી। અમદાવાદમાં જ્યાં શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડ સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા। અમદાવાદની વાત કરીએ, શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડ સાથે છેતરપિંડીની શંકા, જેમાં 1400 જેટલી મહિલાઓના નામે વચેટિયાએ લોન ઉઠાવી। ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને નામે લોન લઈ બારોબાર ચાઉ થઈ ગયા। ભાવેશ શાહ નામના શખ્સ વિરુદ્ધ બેંકે ફરિયાદ નોંધાવી છે। નંદાસણ મહેસાણાના બ્રાન્ચ મેનેજરને પણ બરતરફ કરવામાં આવ્યા। ખેરાલુના ચોટિયા ગામે મહિલાઓને લોન લીધા વગર ભરપાઈ કરવાની નોટિસ મળતા ટીવી9ની ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી। અમારી ટીમ અમદાવાદની શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડમાં પહોંચી, જ્યાં તપાસ કરતા બેંક મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું કે તેમણે મહિલાઓના નામ પર અને તેના ડોક્યુમેન્ટ પર લોન આપી છે। આ લોનના 3 જેટલા હપ્તા પણ ભરવામાં આવ્યા। હવે મહિલાઓ હપ્તા ન ભરતા તેમને નોટિસ ફટકારવાની ફરજ પડી છે। બધી જે બહેનો છે ને, એ બધી બહેનોએ બેંકમાંથી લીધા છે પૈસા। 3 વખત સુધી તો એમણે પૈસા આપ્યા પણ છે અને પછી એમણે એ આપવાનું બંધ કર્યું છે। એટલે અમારે એમ જ કરવું પડ્યું કે આ બધાને આપવી પડતી હતી નોટિસ કે તમે કેમ આપતા નથી। એટલે નોટિસો આપી તો એમને એમ લાગ્યું કે ના, હવે અમારે પૈસા પાછા આપવા પડશે। એટલે એ લોકોએ બધું આ બધું અંદરથી જે છે બધું પોતે જાતે જ બધું, એટલે એમ એક ભાઈ છે ત્યાં આગળ, એ ભાઈએ બધું કરાવ્યું હતું। એટલે એ લખીને એમ આપે છે કે જાણે કે અમે ખોટા, એટલે બેંક ખોટી છે અને એ લોકો સાચા છે, પણ એમાં કોઈ એવું છે જ નહીં। પૈસા જે આપ્યા છે પાછા આવવા જ પડે ને, લાવવા જ પડે। હકીકતમાં ભાવેશ શાહ નામના શખ્સે સખી મંડળ અને મહિલાઓને કામ આપવાના બહાને વચેટિયાની ભૂમિકામાં રહીને આ લોન કરાવી હતી। તેણે જ બેંક સાથે છેતરપિંડી કર્યાની શંકા ઉઠી રહી છે। 1400 જેટલી મહિલાઓને લોન પેટે બેંકે 6 કરોડ રૂપિયા ચૂકવ્યા, પણ લોનના હપ્તા ન ભરાતા ખુદ બેંકને જ છેતરપિંડીનો અણસાર આવ્યો। સમગ્ર મામલે બેંકે પોતાના નંદાસણ, મહેસાણાના એકાઉન્ટન્ટ અને બ્રાન્ચ મેનેજરને બરતરફ કર્યા। ભાવેશ શાહ તેમજ બેંક તે બરતરફ કર્મચારીઓની વિરુદ્ધ FIR નોંધાવી છે। પણ પૈસા જ્યારે ના આવ્યા અને ખબર પડી કે ભાઈ બહેનોનું, અને પછી અંદર કમ્પ્લેનો પણ લોકોની આવી, એટલે અમે તપાસ કરી તો ખબર પડી કે બહેનોના ડોક્યુમેન્ટ્સ છે અમારી પાસે સાચા છે, એમના પુરાવા સાચા છે, બધું સાચું છે। પણ હવે અંદર કોઈ ભાવેશભાઈ કરીને કોઈ છે, ભાઈ છે કે જે બહેનોને મંડળોને બધું કરતા હતા। હવે ભાવેશભાઈ હતા અને અમે બહુ જ તપાસ કરી છે, પણ પૈસા ના આવ્યા। એટલે અમે ભાવેશભાઈ, અમારા જે મેનેજર હતા એ, અને એકાઉન્ટન્ટ બેન, ત્રણેય ઉપર અમે FIR કરી છે। બેંકમાં નિયમ હોય કે જે લોન લે એણે ભરવી પડે, અને ના ભરાય તો અમારે નોટિસ આપવી પડે, કારણ કે બેંક તો પબ્લિક મનીનો વહીવટ કરે છે। એટલે એ લોકોએ પૈસા ના ભર્યા, એટલે જ્યારે અમે FIR કરી અને તપાસ ચાલી રહી છે, પણ નિયમ એવો છે કે જો અમારે એવું કહેવું હોય કે આ ખાતું બરાબર નથી તો અમારે કસ્ટમરને એની જાણ કરવી પડે, એવું એક રિઝર્વ બેંકની ગાઈડલાઇન છે। એ ગાઈડલાઇન અંતર્ગત એમને અમે નોટિસ આપી છે। પછી એ ના ભરે તો એ નથી ભરતા એ બાબતની માહિતી અમારે આપવી પડે। એ આપવા માટે અમે એમને જાણ કરી છે કે અમે આગળ માહિતી આપીશું આની, કે તમારી લોનો નથી ભરાતી। બેંકનું કહેવું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નોટિસ મુજબ જ નોટિસ ફટકારવામાં આવી। સવાલ એ કે છેતરપિંડી કરનારાઓને કેમ કાયદાનો ડર નથી? આખરે કોની રહેમ નજર તળે તે લોકો આટલા બેફામ બન્યા છે?